MSB યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારી ભરતી જે લોકો ઓછું ભણેલા છે એમના માટે અગત્યની સરકારી ભરતી આવી ગઈ છે। તો લાયકાત માંગેલી છે 3 થી 7 5 આસપાસ એ જે પણ મિત્રોએ કરેલું છે એ મિત્રો આની અંદર અરજી કરી શકે છે। તો મિત્રો આની અંદર સરકારના નિયમ અનુસાર તમને પગાર ધોરણ મળશે, એટલે કે પગાર ધોરણ તમને 19,000ની આસપાસ તમને પગાર ધોરણ મળશે। સંપૂર્ણ માહિતી જાણીશું જે ઓફિશિયલ નોટિફિકેશનના આધારે। તો વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર આ જાહેરાત તમે જોઈ શકો છો, સરકારી ભરતી ઊંઝા નગરપાલિકા અંતર્ગત આ ભરતી છે। તાલુકો ઊંઝા, જિલ્લો મહેસાણા રહેશે। તો આની અંદર પ્રાદેશિક કમિશનર નગરપાલિકા ગાંધીનગરના ઝોનના હુકમથી આજે જાહેરાત કરવામાં આવી છે। જે મિત્રો જોગવાઈ અનુસાર અને નગરપાલિકા પસંદગી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલા ધોરણો અને શરતો ઊંઝા નગરપાલિકા મંજૂર થયેલ લઘુત્તમ મહેકમ કર્મચારીની ભરતી અને બઢતી અંગે ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 કલમ 231 હેઠળ જે પ્રાદેશિક કમિશનરની કચેરી ગાંધીનગર દ્વારા જે 2/6/2023ની હુકમથી આજે મંજૂર થયેલી જગ્યાઓ માટે અગત્યની ભરતી કરવાની છે। તો મિત્રો આની અંદર જે લાયકાત ધરાવે છે ઉમેદવારો અને આ જે સરકારી ભરતી છે એટલે કે 5 વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ રહેશે। પછી તમારું જે સરકારના નિયમ અનુસાર જે પગાર ધોરણ વધે છે એ રહેશે। તો મિત્રો આની અંદર આપણે વાત કરીએ સફાઈ કામદાર સાથે મિત્રો સ્વીપર અને ટ્રેનેજ અંતર્ગત આ ભરતી છે। ટોટલ જગ્યાઓની વાત કરીએ, ટોટલ જગ્યાઓ 73 જગ્યાઓ છે। તો મિત્રો આની અંદર લખી વાંચી શકે તેવા ઉમેદવારો માટે જગ્યાઓ છે। એવું નથી મિત્રો કે આની અંદર 3 પાસ હોવા જોઈએ, 7 પાસ હોવા જોઈએ, પણ મિત્રો તમને સારી રીતે લખતા અને વાંચતા આવડતું હોવું જોઈએ। તો ટોટલ જગ્યાઓ રહેશે 73 જગ્યાઓ છે। સામાન્ય અંતર્ગત જે જગ્યાઓ છે કેટેગરી પ્રમાણે તમને આ જગ્યાઓ જોવા મળશે। તો મિત્રો આની અંદર અરજી કરવાની છે માત્ર 30 દિવસની અંદર જે અરજી કરવાની રહેશે। તો મિત્રો 30 દિવસની અંદર અરજી કરવાની છે। તો મિત્રો આ જે જાહેરાત છે એ 16/3ના દિવસે આવેલી છે, કે 16 માર્ચ અંતર્ગત અમારી આ જાહેરાત છે। તો 16 એપ્રિલ સુધી તમે આની અંદર અરજી કરી શકો છો। અરજી તમારે ઓફલાઈન કરવાની છે, જે ચીફ ઓફિસર શ્રી ઊંઝા નગરપાલિકા જિલ્લો મહેસાણા ખાતે તમારે ફક્ત રજિસ્ટર પોસ્ટથી અરજી મોકલવાની છે। તો અનામત વર્ગના ઉમેદવારો માટે જાતિ અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર અવશ્ય આપવાનું છે। તો જે લાગુ પડતા હોય એ પ્રમાણપત્રો આપવાના છે। તો મિત્રો આજે તમામ જગ્યાઓ માટે બિન અનામત વર્ગના ઉમેદવારો છે એમને 300 રૂપિયાનું ચીફ ઓફિસર ઊંઝા નગરપાલિકાનો જે ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવવાનો રહેશે। તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના અને સામાજિક પછાત વર્ગના અને આર્થિક નબળા વર્ગના કોઈ પણ ઉમેદવારો છે એમને કોઈ પણ પ્રકારનો ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવવાનો નથી, માત્ર બિન અનામત ઉમેદવારો માટે છે। તો અરજી કવર ઉપર તમારે જે જગ્યાનું નામ છે એ લખવાનું છે। તો આનો ઓફિશિયલ અરજી જે નમૂનો છે એ ઊંઝા નગરપાલિકા.org ઉપર તમે ડાઉનલોડ કરી શકશો, એટલે કે આનું ફોર્મ તમે ડાઉનલોડ કરી શકશો। તો મિત્રો આની અંદર જ્યારે પણ તમે અરજી કરશો, ડાઉનલોડ કર્યા પછી નિયત નમૂના મોકલવાના રહેશે, તેમજ નિયત નમૂના અરજી નગરપાલિકાની જે ફોર્મ છે એના પર 5 રૂપિયાની ભરી મળવાની રહેશે। તો વયમર્યાદા અને નિયત લાયકાત ધરાવતા એ જ ઉમેદવારો આની અંદર અરજી કરી શકશે। તો મિત્રો અધૂરી વિગતવાળી અરજી છે એ રદ કરવામાં આવશે। તો મિત્રો આની અંદર કોઈ પણ ફેરફાર થશે તો ઊંઝા નગરપાલિકા અંતર્ગત આની અંદર ફેરફાર થશે। તો પગાર ધોરણ છે 14,800થી લઈને 47,100 સુધીનું સરકારી પગાર ધોરણ તમને મળશે। તો મિત્રો આજે લખી વાંચી શકે એવા ઉમેદવારો માટે સરકારી ભરતી અગત્યની આવી છે। જે પણ લાયકાત ધરાવતા હોય અને સરકારી ભરતીની અંદર રસ ધરાવતા હોય એ ઉમેદવારો 30 દિવસ એટલે કે 16 એપ્રિલ સુધી તમારે ઓફલાઈન અરજી ચીફ ઓફિસર શ્રી ઊંઝા નગરપાલિકા જિલ્લો મહેસાણા અંતર્ગત તમારે રજિસ્ટર પોસ્ટથી અરજી કરવાની છે। તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।